તત્સત પરમાત્મા સદગુરુ મહારાજનો જય। હવે આપણો આગળનો પોઈન્ટ છે કે આપણે રહેવું કઈ રીતે, કે આપણે કઈ રીતે રહેવું। તો મહાપુરુષોએ કહ્યું છે, ચાહે જ્ઞાની હોય, ચાહે સમજુ હોય, ચાહે કોઈ પણ હોય, તો એને પોતાને જ કેમ રહેવું એ વિચારવાનું છે। અને જો સૂઝ ના પડે તો કોઈ વિદ્વાન, વિશ્વાસુ કે સંત શાસ્ત્ર અગર તો સદગુરુના જ્ઞાનનો ચોક્કસ સહારો લેવો। જેમ દોંત વચ્ચે જીભ રહે છે અને જેમ નદીમાં છિદ્ર વગરની નાવ ફરે છે, તથા જેમ કાદવથી કમળ ભિન્ન નથી પરંતુ પર રહે છે, એમ રહેવાની જરૂર છે। કોઈ પણ બાબત લગભગ સારી જ છે એમ કહેવા કરતાં એ કરી બતાવવી એમ જ રહેવાની જરૂર છે। સારું કહેવા કરતાં કરી બતાવવું શ્રેષ્ઠ છે એમ। વળી જેમ દીવો બધાને ઉજળો કરે છે છતાં પણ છેટો રહે છે, અને પડદા ઉપર બધા ચિત્રો પડતા હોવા છતાં તે પડદો શ્વેત જ સફેદ જ રહે છે। વળી અઢળક વરસાદ પડવા છતાં આકાશ ભીંજાતું નથી, એમ સમગ્ર વ્યવહારો કરવા છતાં પણ તેમાં આસક્ત કે કરતા ભાવ કરવો નહીં, અને હું તથા મારું તેમજ સર્વ વિષયોથી પર એટલે મુક્ત રહેવાની જરૂર છે। કોઈ પણ મારાથી પાછળ છે, મને કદાપી પહોંચી શકે એમ નથી, એ તો ગરીબ છે, અજ્ઞાની છે, એવો મિથ્યા ભાવ કરવો નહીં। તથા કોઈ પણ મારાથી આગળ છે, જ્ઞાની છે, મને હરાવી દે તેવા છે, આવો નિર્માલ્ય ભાવ કદાપી પણ ધારણ કરવો નહીં। સમય પ્રમાણે અનુકૂળ થવું એમ નહીં, પણ સમયને પોતાના અનુકૂળ કરવો। જેવા કે પંચકર્મ એટલે કે નિત્ય કર્મ, નિમિત્ત કર્મ, કામ્ય કર્મ, વિધેય કર્મ અને નિષેધ કર્મ, એમાં પરિપક્વ રહેવું। વળી પત્ની પ્રેમ, પતિ પ્રેમ, પુત્ર પ્રેમ, પિતરાઈ પ્રેમ, પાડોશી ઋણ અને માતા પિતા તથા સમગ્ર સાથે આત્મ પ્રેમ કેળવી, વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવવી, તથા પુરુષાર્થથી કોઈ મોટો દેવ નથી અને આત્મનિર્ભયતાથી મોટું બીજું કોઈ પદ પણ નથી, એવું દ્રઢ કરી પોતાની ફરજ અદા કરવી। આને જ મોટામાં મોટો ધર્મ સમજીને રહેવાની જરૂર છે। મહાન સંકટ સમયે પણ થોડા ધીર થઈ સમજૂની સલાહ લીધા સિવાય કદાપી પણ ઉતાવળ કે આત્મઘાત કરી બેસવો નહીં। કદાચ પાછળથી મોટું દુઃખ જણાતું હોય તેવા સમયે નાના સુખને તરછોડવું નહીં, અને પાછળથી મોટું સુખ જણાતું હોય તો પણ વર્તમાન નાના દુઃખથી નાસીપાક થવું નહીં। આમ સમાન ભાવ કેળવીને રહેવાની જરૂર છે। રૂપ કે સૌંદર્યથી તથા મોહિત વસ્તુઓથી સદાય દૂર રહેવું, અને સમય અનુકૂળ નીચો નેણ રાખીને જ વાત પૂરતી વાત કરવી। કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તો નહીં, પણ પોતાના ભાઈના સાથે ચાલવાનું થાય તો પણ દોંતમાં છેડો રાખી પગની પાની પણ ના દેખાય એ રીતે એક અસોડવા પાછળ ધીમી ગતિથી ચાલવું। અતિ એકાંત કે અતિ ગીચતામાં કે કટાક્ષ નેત્રોથી સદાય સાવધાન રહેવું, અને મીઠી ભાષા કે માન અપમાનને વધુ મહત્ત્વ આપવું નહીં। બજારના બંગડી કે બુટ્ટી અગર બીજી કોઈ પણ વસ્તુ હોય તે ઘેર લાવીને પોતાના પતિ કે નણંદ પાસે જ પહેરવા। આ રીતે રહેવાની જરૂર છે। ઘરમાં વાતાવરણ અને વિચારો બગડે એવા ચલચિત્રો, ફોટા,
સૂત્રો અને પુસ્તકો રાખવા જ નહીં, તથા ચકલો ચકલીના માળા કે ઘરમાં બાવો એટલે કરોળિયાનો જાળો થવા દેવો નહીં. જંતુનાશક દવાઓ, પોઈઝન કે ભયાનક બાબતો અથવા ઇલેક્ટ્રિક વાયરો ગમે તેમ ખુલ્લા રાખવા નહીં. ઉંમર અનુસાર વસ્ત્રો, પેટ અનુસાર ભોજન, સમય અનુસાર વર્તન એટલે સ્વભાવ અને સમજ અનુસાર પ્રભુ ભજન તથા ભાવ અનુસાર મહેમાનગીરી પણ કરવી જોઈએ. વર્તાય એટલું જ બોલવું. આગળ પાછળની વાતો સાથે વધુ દુઃખ, લાલચ કે પ્રલોભન રાખ્યા સિવાય વર્તમાનનો જ વિચાર કરવો ખાસ જરૂરી છે. કોઈનાય સાથે, દાખલા તરીકે ભૂવો, મદારી, જાદુગર, વાચાળ, વકીલ, ડૉક્ટર, સ્ત્રી, મેઢો કે મનનો મેલો અગર તો અનુભવી, ટૂંકમાં કોઈ પણ સાથે બોધછોડ, વેરભાવ કે શરતો અથવા હોડમાં ઉતરવું નહીં. જે બાબતનો સંપૂર્ણ અનુભવ ના હોય એ બાબતનો શોખ રાખવો જ નહીં. આમ રહેવું જોઈએ. વાસી, ઠંડા, તમતમતા કે રાજસી અથવા તામસી ખોરાકો અને પીણાથી જેમ બને તેમ દૂર રહેવું. દીકરા દીકરી 25 વર્ષના થાય એટલે તેમને ભાઈ અથવા બેન કહીને બોલાવવા અને પત્ની એટલે પતિ તથા સર્વની સાથે લ્યો લાવોથી જ વ્યવહારો કરવા. વળી મગજ, ખોપરી કે અંગ અવયવને નુકસાન પહોંચાડનાર ડાય, ક્લબ, લિપસ્ટિક કે પછી કોઈ પણ એસિડ પદાર્થો ઘસવા કે લગાવવા નહીં. વળી પોતાના કોઈ પણ સંબંધી કે અજાણ્યા વ્યક્તિ સાથે વધુ પડતી હાહા હી અને તાળીઓ કે લેવી નહીં અને શરીર ઉપર કોઈ પણ જાતના લોભામણા કે મોંઘા દાગીના કે અતિ બારીક તથા જીર્ણ વસ્ત્રો કે અતિશય ફિટિંગવાળા અતિશય કે બિલકુલ પણ પહેરવા નહીં. વળી આપણું માપ કોઈ પણ વ્યક્તિ લઈ ના જાય એવું વર્તન કરવું નહીં. આપણું માપ કોઈ લઈ જાય એવું વર્તવું નહીં. આ રીતે રહેવાની જરૂર છે. વળી દ્વૈત એટલે દેહ માત્ર અન્ન, જળ, પવન, અગ્નિ વગેરે જેવા 8 બાબતોથી બંધાયેલો છે જે દેહનું રક્ષણ કરે છે. અને એ જ 8 બાબતો વધઘટ થાય તો દેહનો નાશ પણ થાય છે, નાશ પણ કરે છે. જેમ પાણીમાં વધઘટ થાય અથવા પાણીમાં ડૂબી જવાથી પણ મરી જવાય છે. અનાજ એટલે ખોરાકમાં પણ વધઘટ થાય તો પણ મરી જવાય છે. અગ્નિ કે કરંટથી પણ મરી જવાય છે. ઊંચી કે અતિ ઊંડી જગ્યા ઉપરથી પડ આખડ થાય તો પણ મરી જવાય છે. ઝેર કે પોઈઝન અથવા સાપ અગર તો દવા જેવી વસ્તુ કરડવાથી કે પીવાથી પણ મરી જવાય છે. હથિયાર કે બંદૂકની ગોળી વાગવાથી પણ મરી જવાય છે. હવા કે પવન, વાવાઝોડાની વધઘટ થવાથી પણ મરી જવાય છે. દમ કે શ્વાસ અને કોઈ મારણજન્ય એટલે મેણાવાળા શબ્દોથી પણ મરી જવાય છે. ઉપરાંત દાગીના કે પૈસા પણ મારી નંખાવે છે. અને આ ઉપરાંત વધારાની બાબતો તો એ જ છે કે ખોટા અર્થ વગરનો વહેમો પણ મારી નંખાવે છે. આમ જે વસ્તુઓ આપણું જીવન જ છે એ વસ્તુઓમાં અતિશયોક્તિ કે વધઘટ થાય તો એ જ વસ્તુઓ મારી પણ નાખે છે. માટે જ અજાણ્યા વસ્તુ કે વ્યક્તિની કોઈ પણ અસ્થિ એટલે ટીંખડી અને જાણીતાને ભારરૂપ બનવું નહીં. સાથે સાથે વિષય, વ્યસન કે વ્યામ તથા અંધશ્રદ્ધા, આઉટલાઈન કે અજ્ઞાનથી પણ સદાય સજાગ રહેવું. એમાં જ આપણું કલ્યાણ છે અને આ કલ્યાણ એ જ આપને માટે જ છે. વળી જીવનમાં બાઇકો ઉપર લોબી મુસાફરી કે ફોન, મોબાઈલો ઉપર લોબી વાતો કરીને જીવન ખતમ એટલે બેઆબરૂ કરવું નહીં. આમ રહેવાની જરૂર છે. કોઈ પણ અજાણી જગ્યાએ ઘરના તમામ સભ્યોએ ભેળા મળીને સૂઈ રહેવું નહીં તથા દૂરના દેવદર્શને પણ સમગ્ર કુટુંબને સાથે મળીને દર્શનાર્થે જવું નહીં.
વળી અજાણ્યા દરમાં હાથ ઘાલવો નહીં, પૂછ્યા સિવાય પાણી પીવું નહીં, અને જો પી ગયા તો પછી ઘર કોનું છે એમ પૂછવું જ નહીં. લોબી વાટે આવવા જવાનું થાય તો કદાપી પણ રસ્તા વચ્ચોવચ વિશ્રામો કે આરામ કરવો નહીં. કોઈ પણની પરીક્ષા કરવાની ભાવના રાખવી જ નહીં. ભક્તિમાં પણ બિનજરૂરી કનડગત ગુરુ કે ચેલા મળી જાય તો લાંબો સમય શરમ કે વ્યવહાર રાખવો નહીં, અને જેમ બને તેમ સમર્પણની ભાવના રાખવી. માટે ભોગવીને ત્યાગવું એ તો ના છૂટકાની વાત છે, પરંતુ ત્યાગીને પછી ભોગવવું એમાં જ આપણી મહત્તા છે. કારણ કે આ જગતમાં જન્મ થવો કે પછી ના થવો, પરંતુ દુઃખનું કારણ જ જન્મ છે. કારણ કે જો જીવતો ના આવડે તો વળી જન્મના સાથે બાળપણ, યૌવન અને બુઢાપો એ તો હાજર છે જ, માટે તે પણ દુઃખનું કારણ છે. વળી સુસંસ્કાર વગરના સંતાનો પણ છેવટે તો દુઃખરૂપ જ છે. અને છેલ્લે આ શરીર છૂટે એની નહીં, પણ શરીરની આસક્તિ છોડવી એ તો મહાન દુઃખ છે. માટે કોઈ મહાપુરુષનું ચરણ ધારણ કરી આમાંથી જાગતા રહેવાની જરૂર છે. જો આપણે ખુદ જાગી જઈશું તો કોણ કહે છે કે પેઢીઓ ઊંઘવાની છે? આ તો માર્ગ બતાવનાર કરતાં એ બાબતને માન્ય કરનારને વધુ ધન્યવાદ છે. એ સિવાય સમગ્ર શાસ્ત્રો મુખપાઠ કરી તેના ગુપ્ત સિદ્ધાંતો કદાચ આપમેળે તારવીને હજારોના ટોળામાં માનો કે મનાવો વગર તો ભાષણ કરીને વાહ તથા ધન્યવાદ મેળવી શકાય છે. બાકી સૂકા બરફની જેમ આવા જીવનનો કોઈ અર્થ નથી. કારણ કે સાંભળનાર કદાચ પાર ઉતરી જશે, પણ એથી આપણું શું વળ્યું? માટે લોકોને જગાડવા એના કરતાં ખુદ આપણે જાગી જવું એ જ વિરલ પુરુષનું લક્ષણ છે, કે જે સર્વને પણ માન્ય છે જ. આ રીતે રહેવામાં આવે તો બધું જ સુખરૂપ જ છે. બાકી આવો ઉપયોગ કરતો ના આવડે તો આ માનેલી સર્વ બાબતો છેવટે દુઃખ સિવાય બીજું કંઈ જ નથી. બીજું કે અવનવી આશાઓ કે મર્યાદા બહારની ઈચ્છાઓ વારંવાર ઊભી કરવી નહીં. કારણ કે આ જગતમાં જે જરૂરિયાતો છે તે તો કદાચ પૂરી થઈ શકશે, બાકી ઈચ્છાઓનો અંત તો કદી પણ આવવાનો જ નથી. આમ આશાઓ જ આપણને છૂટવા કે સુખી થવા દેતી નથી. વળી કર્મ કરો એના કરતાં પણ વધુ ખતરનાક જો કોઈ હોય તો કર્તા ભાવ ધારણ કરવો એ જ છે. શાસ્ત્ર પણ કહે છે કે અહમ કરોતિ વૃથાભિમાન. કારણ કે ક્ષણિક એવા આ જીવનમાં બેસવાનું ઘોડું કદાચ ઉડવાનું સાધન ના બની જાય એ ખાસ જોવા જેવું છે. માટે આવી બાબતોથી સજાગ રહેવાની જરૂર છે, નહીંતર દુઃખ સિવાય બીજું કોઈ જ નથી. વળી કામ ક્રોધાદી વિષયોને વશ કરવા અગર તો અતિશય બાંધી રાખવા કે પછી અતિશય છૂટા મૂકવામાં બંને વાતે દુઃખ છે. કારણ કે સ્પ્રિંગ તો વજન હોય ત્યાં સુધી જ સીધી દેખાય છે, બાકી ઉછળ્યા સિવાય રહેવાની નથી. રાજાનો હાથી બાંધી મૂકો તો વેવલો થઈ જાય, અને છૂટો મૂકો તો કચર ઘાણ વાળે. એટલે કે કારણ કે ચોરની જો ખબર જ હોય કે પાછળ ચોર સંતાય છે તો પછી તેને પકડવા કરતાં જાગતા રહેવામાં મજા છે. માટે કોઈ સમર્થના સાથમાં સતત જાગતા રહેવાની દરેકને હર કોઈને પણ જરૂર છે. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.